उमरगाम तालुका के सरीगाम ग्राम पंचायत परिसर में सेवाभावी सरपंच सहदेव वघात ने ध्वजारोहण किया, जबकि बालाजी मंदिर प्रांगण में तालुका पंचायत सदस्य अरविंद बोबा ने ध्वज वंदन किया। इस अवसर पर उन्होंने 79वें स्वतंत्रता पर्व की शुभकामनाएं दी। कार्यक्रम के दौरान विशिष्ट उपलब्धि प्राप्त करने वाले 3 विद्यार्थियों को ग्राम पंचायत के प्रांगण में सम्मान पत्र, शॉल और पुष्पगुच्छ देकर सम्मानित किया गया। युवा शक्ति चैरिटेबल ट्रस्ट सरीगाम के चेयरमैन राकेश राय ने सरीगाम के समग्र और संतुलित विकास की रूपरेखा प्रस्तुत की। इस अवसर पर मुस्लिम समाज के अग्रणियों ने भी सरपंच और राकेश राय को शुभकामनाएं दी। विशेष रूप से 13 पूर्व सरपंचों का सम्मान किया गया, जिसकी उपस्थित जनसमूह ने खूब सराहना की। कार्यक्रम में संगठन प्रमुख डॉक्टर नीरव शाह, दंडक दीपक मिस्त्री, पंचायत सदस्य और बड़ी संख्या में ग्रामीण उपस्थित रहे। देशभक्ति के माहौल में सरपंच और गांव के अग्रणियों की मौजूदगी में राष्ट्रीय ध्वज को सलामी दी गई और गर्व के साथ फहराया गया। આપણા દેશના 79મા સ્વતંત્ર દિન નિમિત્તે સરીગામ ગ્રામ પંચાયતના પટાંગણમાં સરીગામના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને બાલાજી મંદિરના પટાંગણમાં તાલુકા પંચાયત સભ્ય શ્રી અરવિંદભાઈ બોબાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના વીર જવાનો સ્વતંત્ર સેનાનીઓની બલિદાનના કારણે આપણા દેશને આઝાદી મળી છે અને આઝાદી ટકાવવાનું કામ પણ આપણા દેશના જાગૃત અને જવાબદાર નાગરિકોએ નિભાવી છે। ત્યારે બલિદાન, સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ એટલે આપણા દેશનો ભારત દેશનો તિરંગો, એને ઝળહળતો રાખવા માટે આપણે સૌ એક બનીને ભારત દેશના વિકાસમાં સૌ ભેગા મળીને દેશને મજબૂત બનાવીએ, આગળ વધીએ એવી આ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા નિમિત્તે શુભકામના પાઠવીએ છીએ। આજે ગ્રામ પંચાયત સરીગામ ખાતે 79મા સ્વતંત્ર દિન નિમિત્તે ઉજવવામાં આવેલ હતા અને એમાં 13 જેટલા માજી સરપંચોનો સન્માન કરવામાં આવ્યું અને તેજસ્વી વિદ્યાર્થીઓના 3 જેટલા વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ ગામના લોકોને બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારું સરીગામ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે। આજ રોજ 79મા સ્વતંત્ર દિન નિમિત્તે સરીગામ ગ્રામ પંચાયતના પટાંગણમાં તથા બાલાજી મંદિરના પટાંગણમાં વર્ષોથી ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જે આજે પણ સૌ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા એ સૌ ગ્રામજનોને તથા ભાઈઓ બહેનોને સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને સ્વતંત્ર દિન નિમિત્તે શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, ભારત માતા કી જય।